આવી કંઈક બોટો તમને દેખાય છે જો, અને આગળ તો બહુ મસ્ત વ્યૂ આવવાનું છે, હું તમને હમણાં બતાવું. અમે પહોંચી જ ગયા છે દરિયા કિનારાની બધી મસ્ત મસ્ત વ્યૂ બતાવી હું તમને. હાલો, અહીંયાના રસ્તા જે છે મિત્રો હવે તો બહુ રોદા આવે છે અને તૈયાર થાય છે. આનપાનો જે રસ્તો છે એ તો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને આ હવે ઓલું રોડ, ઓલી સાઈડનો જે રોડ છે ને એ બની જાય ને પછી આની તૈયારી કરે છે આગળથી. મેં જેમ કે તમને બતાવ્યું છે, હવે જો આ રસ્તો જે છે એ સારો આવી ગયો છે, કેમ કે આ બનીને રેડી થઈ ગયો છે ને અહીંયાથી બનીને રેડી થયો છે અને આગળ બને છે. તો એ હું તમને આવતી વખતે જ્યારે રિટર્ન થાવ ત્યારે હું તમને બતાવીશ. અત્યારે અમે તો તળાજા પહોંચી ગયા છીએ રાજાપરાથી, અને અત્યારે તળાજામાં પાણીપુરી ખાઈએ છીએ, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાની પાણીપુરી ટેસ્ટ આવે છે તળાજામાં. આ દેવિયા જોવો આયા પાણીપુરીની વાટ જોવે છે. કા તળાજાની પાણીપુરી જિંદગીમાં પહેલી વાર ખાઈ છે. આપણે એનો રિવ્યૂ લઈશું કે એનો ટેસ્ટ કેવો લાગ્યો છે, બરાબર? તો બન્યા રહો અમારી સાથે મિત્રો. આગળની અપડેટ તમને હું આપું. થોડુંક લેટ થઈ ગયું હતું એટલે અલંગ પછી ન ગયા, એ તમને નેક્સ્ટ વાળામાં જોવા મળશે, બરાબર? તો ચાલો હવે નાસ્તા પાણી કરી લે પછી મળીએ. ચાલો, ઓકે. જોવો મિત્રો કંઈક આ રીતની પાણીપુરી અહીંયા આવે છે. જોવો તળાજાની પાણીપુરી હો, બાકી જોરદાર ટેસ્ટ. ચાલો હવે નાસ્તો કરી લે પછી મળીએ. ચાલો, ઓકે. હવે આપણે ભેળ ખાઈશું. હા, પાણીપુરી બહુ સારી હતી અને આ બહુ ટેસ્ટી છે, મસ્ત છે. મજા આવી ને? ખાવા પીવાનું બહુ મસ્ત. ઓકે, તો ચાલો નાસ્તો કરીએ પછી મળીએ. ચાલો દોસ્તો, ભેળ લઈ લો ને બસ એમ. હવે પાછી લીધી રગડાપુરી, હવે આ ખાવાની છે. અત્યારે મિત્રો પાણીપુરી ખાઈ, ભેળપુરી ખાઈ અને દહીંપુરી, પાણીપુરી, રગડાપુરી અને ભેળ ખાઈને આવ્યા છીએ. પપ્પાના મમ્મીને રોટલા અને શાક ખાવું હતું એટલે એ આવ્યા છે. તો તમે રોટલા કઈ રીતે બને છે અને તમે ખાલી એ સિસ્ટમ જોવો તળાજાની. ઓ ભાઈ, તળાજા એટલે તળાજા, એમાં કાંઈ ઘટે નહીં. વાહ ભાઈ વાહ, જોરદાર, એમાં કાંઈ ન ઘટે. જોવો મિત્રો, કાંઈ ઘટે એમાં, કાંઈ ઘટે જ નહીં. ફૂલ મોજ. હું તમને થાળી બતાવું, થાળી કેવી આવે એમ, તમે ખાલી જોવો, બરોબર? ચાલો, તો હવે મિત્રો રોટલા અને શાકનો પ્રોગ્રામ કેન્સલ રહેશે ને હવે આપણે જઈએ છીએ પકોડા ખાવા, બરોબર? તો હવે જોઈએ કેવા પકોડા છે, અને ખૂબ જ સરસ જ હોય છે. તો કે તળાજામાં કાંઈ ઓલું વસ્તુ બનાવતા જ નથી, બધી સારી વસ્તુ બનાવે છે, બરાબર? આપણે રાજા તમને દેખાતા હશે, તળાજાના અભલવાળા રાજા આવ્યું એનું ઓલું પૂતળું, બરાબર? તો તમે જોવો ખૂબ જ સરસ મજાનું અહીંયા શિવશક્તિ નાસ્તો આવશે. બહુ જ મજા આવશે. ચાલો તમને બતાવો, બરોબર? બન્યા રહો વિડીયોના એન્ડ સુધી. પકોડાનો પ્રોગ્રામ કેન્સલ રહ્યો મિત્રો. હવે આવ્યા છે પાવભાજી. તો અત્યારે મિત્રો રાતના વાગ્યા છે 9:30 અને ઘરે પહોંચી ગયા છીએ તળાજાથી. તો આજે ઘણું બધું ફરી લીધું. તો મળીએ છીએ કાલના નવા વિડીયો સાથે. જો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુકમાં જોતા હો તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો, અને યુટ્યુબમાં જોતા હો તો ફેસબુકમાં આપણું આ જ પેજ છે, એટલે કે યાજ્ઞિક ફેમિલી વ્લોગ નામનું જ પેજ છે, બરાબર? તો ત્યાં પણ જાઓ ને ફટાફટ ફોલો કરો આપણા ફેસબુક પેજને. ત્યાં પણ તમને આપણા રેગ્યુલર વ્લોગ જોવા મળશે અને કંઈક નવું ડિફરન્ટ જોવા મળશે. તો ચાલો મળીએ છીએ કાલના નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ અગેન. ઓકે, ચાલો.